એક મોટી ફરિયાદ સૌની એવી છે. ગઈકાલે પણ મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, આજે પણ મારે કહેવું છે કે આપણે જૈનત્વ આપણા બાળકો સુધી પહોંચાડી શકતા નથી, એમને કન્વિન્સ કરી શકતા નથી કે આ ધર્મ આવો છે અથવા આ ધર્મમાં આટલો રસ લેવો જોઈએ અથવા આ ધર્મ આવો છે. વિધર્મીઓ વિશે ગઈકાલે તો એમણે મને દાખલો આપ્યો કે કેમ એ લોકો આમ કરે ને આપણે આમ કરીએ. મારે સૌથી પહેલાં તો એ કહેવું છે કે કોઈ ધર્મ સાથે આપણી સરખામણી જ નથી, કારણ કે આપણે આપણા ધર્મ સાથે જોડાયેલા છીએ, એ એમના ધર્મ સાથે જોડાયેલા છે. અને ધર્મ કદી સરખાવી શકાય નહીં, કારણ કે ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરે છે તે ધર્મ છે. સો જે ધારણ કરે છે, તમને ટકાવે છે, એને કોઈ બીજા સાથે કેવી રીતે સરખાવાય? પણ તમારા બાળકને એટલું તો તમે સમજાવી જ શકો. ટીનેજનું બાળક જ્યારે કહેતું હોય કે હું કંઈ માનતો નથી, પર્યુષણ હું તો ખાઈશ, મારે જે ખાવું હોય, એને એવું સમજાવો કે આ વિજ્ઞાન સાથે શું છે. તમારી સંસ્કૃતિમાં વિજ્ઞાન છે, તમારી સંસ્કૃતિમાં આયુર્વેદ છે, તમારી સંસ્કૃતિમાં ટેકનોલોજી છે, તમારી સંસ્કૃતિમાં બુદ્ધિ છે, સમજણ છે. આ બધું સ્માર્ટ લાઈફ સાથે જોડીને તમે એનો નાશ કરી નાખ્યો. ધીરે ધીરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને એ જગ્યાએ લઈ જશે જ્યાં કોઈ જુદું જ નહીં હોય, બધા એક સરખા નીકળશે. એક સ્કૂલમાંથી જેટલા બાળકો નીકળે છે અત્યારે, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણનારા બધા બાળકો, એ લોકોને તમે મળો તો તમને ખબર પડે કે એમની પાસે એક સરખું, એક જ સ્લેબનું, એક જ પ્રકારનું જ્ઞાન છે. બધાને લીડર બનવું છે. સ્કૂલમાં લખે, વી મેક લીડર્સ નોટ ફોલોઅર્સ. હાઉ મેની લીડર્સ વિલ યુ મેક? એન્ડ ઇફ દેર ઇઝ નો ફોલોઅર, હુ વિલ બી ધ લીડર? લીડર વિલ ઓનલી હેપન ઇફ દેર આર ફોલોઅર્સ. હું એકલી અહીંયા બોલતી હોઉં, ખુરશીમાં કોઈ ન બેઠું હોય, તો મને ડૉક્ટર પાસે લઈ જવી પડે કે આ બેન હવે માનતા નથી. સો ઇફ યુ આર લિસનિંગ, દેર ઇઝ સમબડી હુ સ્પીકિંગ. વી મેક લીડર્સ, દેર ઇઝ નો ફોલોઅર, એવું જે સ્કૂલ કહેતી હોય એ સ્કૂલે સમજવું પડશે કે ફોલોઅર જ નહીં હોય તો લીડર આવશે ક્યાંથી? દરેક લીડર બની જશે તો ફોલોઅર કોણ હશે? બધા જ તાનસેન હશે તો કાનસેન કોણ હશે? દરેક અહીંયા ગાવા બેસશે તો સાંભળવાવાળા ક્યાંથી લાવશો? ક્યાંક કશેક આપણે બધાએ આ વાત સમજવાની જરૂર છે. જીવન એ સ્માર્ટ લાઈફ સાથે જોડાયેલું છે. ટેકનોલોજી પ્રવેશી રહી છે, તમે રોકી નહીં શકો, પણ તમારે એટલું ચોક્કસ કરવું પડશે કે જ્યાં ટેકનોલોજી વગર જીવી શકાય ત્યાં થોડુંક ટેકનોલોજી વગર જીવવાનો પ્રયત્ન કરો. તમારી પોતાની જાત પર, તમારી બુદ્ધિ પર, તમારી સ્મૃતિ પર, તમારી આવડત પર, તમારા અનુભવ પર ભરોસો કરો. આપણે બધા અજાણતા જ આપણી આવડત પર, આપણી બુદ્ધિ પર, આપણી ગણતરી પર ભરોસો કરવાનું છોડી ચૂક્યા છીએ. પૂછી લો ને, ગૂગલ કહી દેશે. ગૂગલમાં બધું જ સાચું હોય છે. એની કોઈ તમારી પાસે દવાઓ વિશે તમે ગૂગલમાં સર્ચ કરો છો, તમે બીજી દરેક વસ્તુ વિશે ગૂગલમાં સર્ચ કરો છો. ખરેખર સવાલ એ છે કે દરેકનો જવાબ જો ગૂગલ પાસે હોય તો ગૂગલ સિવાય બીજી કોઈ ચીજ, આ બધી લાઇબ્રેરીઓ બાળી નાખો. There are certain answers which you have to find within, and that is what culture is all about. બહારથી ભીતર આવવાના પ્રોસેસને કલ્ચર કહેવાય. આપણે બહારથી ભીતર આવતા જ નથી. હવે આપણે ભીતરથી બહાર જ નીકળ્યા કરીએ છીએ અને વધુ ફેલાવાના, ગ્લોબલ સિટીઝન બનવાનો પ્રયત્ન. હવે કોઈ આ દેશમાં કોઈ ભારત નહીં હોય, બધું એવરીબડી ઇઝ ગ્લોબલ સિટીઝન, લેટ અવર ચિલ્ડ્રન ગો આઉટ. હવે છેલ્લી વાત જે મારે કહેવી છે, દરેક માણસને એમ છે કે એમના બાળકનું ભવિષ્ય વિદેશમાં છે. આ દેશ ભણાવે, આ દેશ સ્કૂલિંગ કરાવે, આ દેશ ઉછેરે, આ દેશ તમને બધું આપે, અને પછી 2 વર્ષ 4 વર્ષ અમેરિકા રહીને આવે ને એટલે પહેલાં તો એક્સેન્ટમાં અંગ્રેજી બોલે. વેર ઇઝ માય પર્સ? આવું અંગ્રેજી 5 વર્ષ પહેલાં તો ભાઈ તમે નહોતા બોલતા. તમે ત્યાંથી આવ્યા એટલે તમને આ દેશમાં ધૂળ લાગે છે, આ દેશમાં ઘોંઘાટ લાગે છે, આ દેશમાં તમને ત્રાસ થાય છે. બહુ હોટ, ઇટ્સ વેરી હોટ. આ જ ગરમીમાં આટલા વર્ષ મોટા થયા, શેકાઈ નથી ગયા, માણસમાંથી ભુટ્ટો નથી બની ગયા તમે. હવે સડનલી તમને લાગે છે કે વિદેશોમાં જીવન છે, ત્યાં બેટર લાઈફ છે. ખબર છે કોઈને કે ત્યાં જે લોકો ટેક્સ પે કરે છે એમને માટે કંઈ નથી, અને જે લોકો નથી કમાતા એને સરકાર પૈસા આપે છે. શેમાંથી? તો કે ટેક્સ પેયરના. ત્યાં વોટ કરવા નહીં જનારાની સોશિયલ સિક્યોરિટી પર ડોટ મુકાય છે.
અહીંયા કેટલા લોકો સાઉથ બોમ્બેમાં વોટ કરવા જાય છે? ગરમીમાં કોણ લાઈનમાં ઊભું રહે? અને પછી ખાડા પડે ત્યારે એમ કે કોઈ સરકાર કશું કરતી નથી. સરકાર શું કરે? તમે વોટ આપ્યો છે, તમારી જવાબદારી છે, તમે પૂરી કરો છો? નથી કરતા. આપણી સંસ્કૃતિ શીખવે છે કે દરેક માણસ જે પ્રકૃતિમાંથી કંઈક લે છે એને પ્રકૃતિને કંઈ આપવું પડે છે. શું છે? શું આપો છો તમે પ્રકૃતિને? પ્લાસ્ટિક, પેટ્રોલની ના ધુમાડા? કેટલા લોકો એન્વાયરમેન્ટ ક્લિનિંગ માટે કામ કરે છે? હું કંઈ ખરીદું અને એમ કહું કે ના મને પ્લાસ્ટિકની બેગ નથી જોઈતી, તો એ માણસ મારી સામે આમ બીજી વાર જુએ છે. ધેટ મીન્સ કદાચ હું આખા દિવસમાં એક જ એવી કસ્ટમર હોય જે ના પાડે છે, બાકીના બધા પ્લાસ્ટિકની બેગો લઈ જાય છે. કેટલું પ્લાસ્ટિક! મુંબઈમાં પાણી ભરાય છે, અહીંયા પાણી ભરાય છે, વડોદરામાં આમ થયું, ડેમ ખોલી નાખવા પડ્યા. આ બધું કેમ થાય છે? 33 કરોડ દેવ છે એમ જ્યારે કોઈ ધર્મ વિશે આપણે કહીએ છીએ ત્યારે ધર્મનો અભ્યાસ કરો તો સમજાય કે તો પવન, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી બધાને ગાય, બધાને દેવ માને છે. અને દેવ માને છે એનો અર્થ જ એ છે કે એનું નુકસાન ન કરાય. વિદેશ આટલું સુંદર લાગે છે કારણ કે ત્યાં પ્રશંસકો છે, પૂજા નથી કરતા. એમની સંસ્કૃતિને જાળવે છે. ફ્રોઈડનું ઘર છે, શેક્સપિયરનું ઘર છે. તમે જઈને જુઓ, તમને ખબર પડે. અહીંયા નાનાલાલનું ઘર ક્યાં આવ્યું કોઈને ખબર છે? કનૈયાલાલ મુનશી ક્યાં રહેતા હતા કોઈને ખબર છે? નાનાલાલનું બાવલું, પૂતળું અમદાવાદમાં ક્યાં છે એવો પ્રશ્ન જ્યારે એકવાર ક્વિઝમાં પૂછ્યો ત્યારે હાજર રહેલા 8 ટીમમાંથી કોઈને ખબર નથી. આખો અમદાવાદની કઈ પોળમાં મોટો થયો કોઈને ખબર નથી. તમને બહુ ગમે છે બીજા દેશો અને એમની સ્માર્ટ લાઈફ, પણ એ લોકોએ એમની સંસ્કૃતિ જાળવી છે, માટે એમની સ્માર્ટનેસનું મહત્વ છે. આપણે આપણી સંસ્કૃતિને ભૂંસતા જઈએ છીએ, હાથમાં રબર લઈ અને ઇતિહાસ લખીએ છીએ. પાછળ ભૂસાતું જાય છે અને આગળ જીવાતું જાય છે. કશું નહીં બચે છેલ્લે. શું આપીને જઈશું એવો વિચાર કરો. શું છોડીને જશો? અને તમારા જ બાળકો માટે કંઈ નહીં બચે. ચલો જરા આંટો મારીને આવીએ એવું કહીને મરીન ડ્રાઈવ સુધી તમે ડ્રાઈવ પર જાઓ છો. નવી ગાડી આવી છે, BMW, મર્સિડીઝ લઈને લોકો આંટો મારવા જાય. ખરેખર તમને લાગે છે કે આટલું પેટ્રોલ બાળવું જોઈએ? પાણીની બોટલ, મારે તો ખરેખર દાખલો સૌથી મોટો એ છે, અડધી બોટલ પીને લોકો છોડી દે છે, પાછી નવી બોટલ ઉપાડે અને બોટલ અહીંયા જ ક્યાંક ફેંકીને જતા રહે. એટલી પણ આપણે તસદી નથી લેતા કે આપણને પાણી પ્રોવાઈડ કરે છે કોક. કોઈક જૈન મુનિએ જ કહ્યું હતું કે પાણી પડી કે બંધાશે. એ કળિયુગ આવશે. આવી ગયો, પાણી પડી કે બંધાતું થઈ ગયું. પાણીના પૈસા ચૂકવવા પડે એવું કદી વિચાર્યું પણ નહોતું. લોકો પરબ માનતા હતા, એ સંસ્કૃતિ હતી. સ્માર્ટ લાઈફમાં પાણીના પૈસા આપવા પડે છે અને પૈસા આપવા છતાં એની કિંમત હજી આપણે નથી કરી શકતા. એમ કહેવાય છે કે 2 મહાયુદ્ધો વાણીને કારણે થયા, 3જું મહાયુદ્ધ પાણીને કારણે થશે. There is going to be a huge problem of water in coming years. આપણે સંસ્કૃતિ ભૂલી ગયા અને સ્માર્ટ લાઈફ તરફ દોડી ગયા, માટે આ પ્રશ્ન ઊભો થયો છે કે આપણે ઇતિહાસ ભૂલી ગયા છીએ, આપણે સંસ્કૃતિ ભૂલી ગયા છીએ. અને હવે આ જે પાણી માટે પ્રશ્ન ઊભા થશે એ વિશે આપણને કંઈ પડી નથી. આપણા છોકરા માટે પાણી વધે કે ના વધે આપણે પીઓ ને યાર. છોકરાનું જે થવાનું છે બધા ફોડી લેશે પોતપોતાનું. ધીસ ઇઝ વોટ વી આર. સંસ્કૃતિ શીખવે છે પ્રકૃતિ સાથે સંતુલન જાળવતા. આપણી ભીતરના 5 તત્વો અને આપણી બહારના, આપણી આસપાસના 5 તત્વો વચ્ચે જો સંતુલન જળવાય તો એક સ્માર્ટ લાઈફ જીવી શકાય. જે તત્વો બહાર છે એ જ તત્વો ભીતર છે. આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ ને જળ, આ જ બધું અંદર છે. જળ તત્વ તમને વહેતા રાખે છે. આંસુ ક્યાંથી આવે છે? કોઈ દિવસ વિચાર્યું? કપાળમાં કૂવો છે, નળ ચાલુ કરો એટલે નીકળે. એની મેળ તમારા ઇમોશન સાથે આંખમાંથી પાણી આવે છે. આ રચના કોણે કરી છે? કદી ત્યાં પાછળ જઈને મૂળ પ્રકૃતિ સાથે જોડાઈને પૂછ્યું કે પાણી ક્યાંથી વહે છે? કેવી રીતે આંસુ આવી જાય છે? એ જળતત્વ છે ભીતરનું જે તમને વહેતા રાખે છે. તમારી ભીતરનો અગ્નિ છે જે તમારો ક્રોધ છે, એને કંટ્રોલમાં રાખો. બહાર બહુ ગરમી વધી જાય તો કેવો જીવ
તલપાપડ થાય છે. હાય ભાઈ સાહેબ ગરમી બહુ વધી ગઈ, તો ભીતરની ગરમી વિશે ચિંતિત નથી. સંસ્કૃતિ શીખવે છે ભીતરની ગરમી પર નિયંત્રણ રાખવાનું, અને એનો અર્થ ક્ષમા છે જૈનત્વમાં. તમારી ભીતરની સંસ્કૃતિ, તમારી ભીતરની ગરમી પર તમે નિયંત્રણ રાખો, એ તમને તમારી સંસ્કૃતિ શીખવે છે. કઈ રીતે? તો કે ક્ષમા આપો, માફ કરો, જવા દો. તમારી ભીતરના પૃથ્વી તત્વ પર તમે કઈ રીતે નિયંત્રણ રાખો? તો કે ભાર ખમે છે પૃથ્વી, એ ભાર ખમતા શીખો. તમારી પાસે જે છે એમાંથી વહેંચતા શીખો. કોઈ એક આપે તો 1000 કરીને પૃથ્વી પાછું આપે છે. એ તમારી ભીતરનું તત્વ છે. એ તમને તમારી સંસ્કૃતિ શીખવે છે કે તમને કોઈ કે કંઈક આપ્યું તો એ રિટર્ન કરો, લઈને બેસીને જાઓ. અને હવે તો ગિફ્ટ રિસાયકલ કેટલી અદ્ભુત થાય છે. કોઈ કંઈ આપે એટલે ખોલવાનું બી નહીં, આમ સહેજ ખોલીને જોઈ લેવાનું. આ ફલાણાને ત્યાંથી આવ્યું છે, આને આપો. આ લોકો એક ગ્રુપમાં નથી. આ બધું મને ખબર જ છે, તમે હસો ભલે. આ બહુ મજાની વાત છે. આને ત્યાંથી આવ્યું હોય અહીંયા રિસાયકલ કરવાનું, ત્યાંથી આવ્યું હોય ત્યાં કરવાનું. કોઈક વાર તમારે ત્યાં તમે આપેલી ભેટ પાછી આવશે. ભર્તૃહરી જેવી કથા થશે કે આ અમરફળ પહેલા પ્રેમિકાને આપ્યું, પ્રેમિકાએ આને આપ્યું, આને આને આપ્યું, અને છેલ્લે ભર્તૃહરી પાસે પાછું આવ્યું ને એને વૈરાગ આવી ગયો કે છોડો, આ જ જીવન હોય તો નથી કરવું. કેટલો બધો સંગ્રહ વાયુ તત્વ શીખવે છે આપી દેતા. આટલી બધી હવા સક થાય છે, તમે છેલ્લા 1 કલાકથી બરાબર બેઠા છો. કોઈએ ચેક કર્યું ચાલે છે કે બંધ છે? કેવી રીતે ખબર પડી કે ઓક્સિજન જ શરીરમાં જાય છે, કાર્બન ડાયોક્સાઇડ જ બહાર નીકળે છે? કોઈ ચેક કરે છે? આ તમારી સંસ્કૃતિ શીખવે છે તમને કે જે શ્વાસમાં લો છો ને એમ ઉચ્છ્વાસ બહાર કાઢો છો. એવી જ રીતે તમારી ભીતર જે શ્વાસ તમે લો છો એ પછી તમારી નેગેટિવિટી, તમારી ડાર્ક સાઈડને તમે જવા દો, છોડી દો. કાર્બન ડાયોક્સાઇડ જે બહાર નીકળે છે ને એ તમારી ભીતર ક્લિન્ઝિંગ કરીને બહાર નીકળે છે. તમારી ફરજ છે કે તમે આ જગતને પણ ક્લીન રાખો. એ સંસ્કૃતિ છે. અને જેમ વધુ સ્માર્ટ લાઈફ, તમે વિચારી જુઓ કેટલા કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે છોડીએ છીએ વોટ્સએપ મોકલી. તમારા ઘેર મેં 1000 વાર કહ્યું છે, આજે 1001મી વાર કહું છું, કોઈ કચરો આપી જાય તો એનું શું કરો? સવારના પોરમાં સરસ ગિફ્ટ રેપ કરીને કચરાની બેગ કોઈ આપી જાય ગાર્બેજની, તો એનું શું કરો? ફેંકી દો કે રાખી મૂકો? ફેંકી દો ને. કે પછી નાની નાની ઝીપલોકમાં ભરીને આજુબાજુમાં આપી આવો કે મને કોક આપી ગયું છે, તમે થોડી રાખો. કરો છો કોઈ એવું? તો આટલા વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? કોક એનો કચરો તમારે ત્યાં ઠાલવી જાય એટલે એમાંથી પાછું ફોરવર્ડ કરવાનું. હું ઘણા એવાને ઓળખું છું કે જે ડિલીટ કરતા પહેલા 3 જણાને મોકલે. જીવતો રહેવો જોઈએ, વોટ્સએપ મરી ન જવો જોઈએ. અને વોટ્સએપ યુનિવર્સિટી છે એક આખી, એ તો ખબર જ હશે બધાને. કેટલું બધું જ્ઞાન છે ત્યાં, દરેકને જોઈએ છે અને દરેકને આપવું પણ છે. વિચારી જુઓ કેટલા કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે છોડીએ છીએ બિનજરૂરી. પેપર, કેટલું પ્રિન્ટ, બિનજરૂરી પ્રિન્ટિંગ. ટિકિટ પ્રિન્ટ કરે ને, આ પ્રિન્ટ કરે ને, પેલું પ્રિન્ટ કરે ને, પ્રિન્ટ કરેલું ફાડી નાખે ને, વળી નવું પ્રિન્ટ કરે ને. કેટલા ઝાડ કપાય છે એવો વિચાર કરજો. આપણી સંસ્કૃતિ શીખવે છે પ્રકૃતિ સાથે સંતુલન સાધતા. સ્માર્ટ લાઈફ શીખવે છે પ્રકૃતિનો નાશ કરતા. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે સંસ્કૃતિ જાળવીને સ્માર્ટ લાઈફ જીવવી છે કે સ્માર્ટ લાઈફ જીવવા માટે સંસ્કૃતિને છોડી દેવી છે. મારી વાત અહીં આમ તો પૂરી થાય છે, પણ મારે છેલ્લે એક સવાલ સૌને પૂછવો છે જે તમારે ઘરે લઈ જવાનો છે અને એનો જવાબ જાતને આપવાનો છે. જો પાયો જ નહીં હોય તો મકાન ચણી શકાશે? તમે તમારા સંતાનો માટે જે કંઈ છોડી જાઓ છો, મકાન, દુકાન, પૈસા, ગાડીઓ, બંગલા, દાગીના, બધું જ, પણ એની સાથે એ કેમ વાપરવા એ નહીં શીખવો, કેમ જીવવું એ નહીં શીખવો, તો એ પૈસાને, એ મકાન, દુકાન, બંગલા, પાસબુક ને શું કરશે? બધાએ રાહુલ મહાજનનો કિસ્સો જોયો. 500 રૂપિયાની નોટમાં એણે ડ્રગ્સ લીધા. એનો બાપ કેટલા પૈસા મૂકી ગયો, પ્રમોદ મહાજન. પૈસાને શું કરવાના? તથ્ય પટેલનો કિસ્સો આપણે બધાએ જોયો.
9 જણાને કચરી નાખ્યા. પહેલી વખત જ્યારે એણે ગાડી ઠોકીને દિવાલ પાડીને ત્યારે એના પિતાએ ચાવી લઈ લેવાની હતી, ન લીધી. ધૃતરાષ્ટ્ર આપણને શીખવે છે પુત્ર મોહમાંથી બહાર નીકળતા. કેટલીક જગ્યાએ સંસ્કૃતિ આપણે માટે દાખલા છોડી ગઈ છે. એ દાખલાને, ઉદાહરણને આપણે સાચી રીતે જોતા શીખીએ ને તો હું માનું છું આપણે સ્માર્ટ છીએ. બાકી માત્ર ટેકનોલોજીથી જો આપણે સ્માર્ટ થઈ ગયા એવું માનતા હોઈએ તો આપણાથી બેવકૂફ બીજું કોઈ નથી. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. વાતમાં ક્યાંય પણ કશો અવિવેક થયો હોય તો ક્ષમા ઈચ્છું છું, પણ મારે સાચે જ આ વાત કહેવી છે કે ટેકનોલોજી આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી. સાધન તમારા માટે છે, તમે સાધન માટે નથી. તમે તો જીવન છો, એ સાધન છે. અને જે સાધનમાંથી જીવન તરફ જશે ને એ બધા સંસ્કૃતિ જીવશે, અને જે જીવનમાંથી સાધન તરફ જશે ને એ બધા સંસ્કૃતિમાંથી બહાર નીકળી અને સ્માર્ટ લાઈફ ચોક્કસ જીવશે. પણ સમય જતાં એમને સમજાશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી, એ નેચરલ સ્ટુપિડિટી છે. સો લેટ અસ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી ફેક્ટ એન્ડ લીવ અકોર્ડિંગલી. દરેક પાસે પોતપોતાના ઉકેલો હશે, સોલ્યુશન્સ હશે, પણ મારું એવું માનવું છે કે આ સોલ્યુશન તમારે જાતે જ શોધવા રહ્યા. 2 કલાક ફોનથી દૂર રહી શકો છો? દૂર મૂકી દો. ત્યાં વાગે છે કે નહીં એની પણ તમને ખબર ન પડે એવી રીતે મૂકીને જો 2 કલાક સાચે જ રહી શકો ને તો એ સામયિક છે. આજનું સામયિક એ છે કે વાગે છે તો પણ તમને એ તરફ જોવું નથી, તો એ આજનું સામયિક છે. બાકી ફોન આમ બાજુમાં પડે, આમ ધ્યાન ત્યાં હોય ને સામયિક કરતા હોય તો એ સામયિક નથી. કંઈ વાંધો નહીં, હું પાછી લઈ લઈશ 48 મિનિટ, એવું ન હોય. પહેલેથી શરૂ કરીશ. મેં આવાય જોયા છે માળા ગણતા હોય, કુકરની 2 સીટલ બાકી. શું ગણે છે બેન, માળા કે વિસલ? So this is what I think is life is all about, and this is what I am trying to live. આજે જ મારા એક મિત્રએ મને કહ્યું છે કે તારી અંદર એક સંત છે ને એક સ્પાઈડરમેન છે. એટલે હવે બેમાંથી કોણ ટકે છે ને કોણ કોને સુવડાવી દે છે એ તારે જ જોવાનું છે. તું જેટલું કામ કરે છે એ જોઈને એવું લાગે છે કે તું સ્પાઈડરમેન છે, અને તું જે વાતો કરે છે એમાંથી એવું લાગે છે કે તારી અંદર એક સંત છે. એટલે મેં કહ્યું, મેં કીધું સમય આવે સ્પાઈડરમેન સૂઈ જશે અને સંત જાગશે. સો તમારી અંદરનું જીવન જાગે અને સાધન સૂઈ જાય એવી તમને સૌને શુભેચ્છા. થેન્ક યુ સો મચ.